બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ। ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો એક તરફ ગરમી તો બીજી તરફ ફેરની સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસ બાકી રહી ગયા છે, ત્યારે દરેક પક્ષ દરેક પાર્ટી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। વાત કરીએ વડોદરા શહેરના વોર્ડ નંબર 14ના કોંગ્રેસના ઉમેદવાર જાવેદ ધુપેલવાલા, તીર્થ બ્રહ્મભટ્ટ, દીપા શ્રીવાસ્તવ, હેમાંગિની કોલેકર રેલી સ્વરૂપે ઘેર ઘેર જઈ પ્રચાર કરતા નજરે પડ્યા હતા। લાડવાડાથી મોરબી ટંકારા મહેમાન હોલ સુધી ફેરનીના દ્રશ્ય અમારા કેમેરામાં કેદ થયા હતા, ત્યારે બીબી ન્યૂઝ ચેનલના રિપોર્ટર અઝીઝ ધુપેલવાલા સ્થાનિકોની સમસ્યાને લઈ ડ્રેનેજની સમસ્યાને રજૂ કરતા તાત્કાલિક ધોરણે મોટી ગાડી લાવી સફાઈ ઝુંબેશ કરવા અપીલ કરી હતી। તેને ધ્યાને લઈ જાવેદ ધુપેલવાલાએ તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિવારણ લાવવા બાહેધરી આપી હતી। રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા। समीर क्या कहता है? क्या है? कोमल की पटेल को वोट देने के भाई વોર્ડ નંબર 14ના કોંગ્રેસના ઉમેદવારો આજે ફેરણી કરી રહ્યા છે, શું કહેશો? વોર્ડ નંબર 14ના ઉમેદવારો લગભગ જ્યારથી ઇલેક્શન જાહેર થયું છે ત્યારથી ફેરણી કરી રહ્યા છે। વિસ્તારની અંદર આજે 14 નંબરમાં અમે અહીંયા લાડવાડા, રાજપુરાની પોળ, બુલંદ સહિત વિસ્તાર ખાટકીવાડામાં ફેરણી ફરી રહ્યા છે। લોકોનું ખૂબ સારું પ્રતિસાદ મળી રહ્યું છે અને ખાસ કરીને લોકોની જે સમસ્યા છે ગંદા પાણીની, ડ્રેનેજની અને સાફ સફાઈની, રોડ રસ્તાની, આ સમસ્યાઓ જ છે લોકોની। અને ભાજપના શાસનમાં આ લોકોએ કંઈ પણ કામ કર્યું નથી અને અહીંયા જે સમસ્યાઓ ઊભી થઈ છે એનો ફક્ત ને ફક્ત ભાજપે અહીંયા ધ્યાન આપ્યું નથી। અને અમે લોકો જે કોંગ્રેસના ઉમેદવાર છે આ વિસ્તારમાં ફરી રહ્યા છે અને લોકોને વચન આપી રહ્યા છે કે એકવાર તમે કોંગ્રેસને વોટ આપી જંગી બહુમતીથી વિજય બનાવો, તમારી જે પણ સમસ્યા હશે એનું અમે સમાધાન કરીશું, અમે કામ કરીશું અને જે પણ તમારી પડખે ઊભા રહીશું। અને અમે પણ વચન આપીએ છીએ કે જ્યારે પણ અમારી જરૂર પડશે ત્યારે કોઈ પણ બોલાવશે અમે આવી જઈશું। વાડી મોગલવાડાના બકરી ચોક, ખાટકીવાડા મસ્જિદ પાસે, સાલેરી બજાર અને ખાનગામાં ડ્રેનેજ સમસ્યાઓ બહુ છે, તો કેમના થઈ જશે તાત્કાલિક? હા, આ જે સમસ્યા છે સાલેરી બજારથી લઈને નારગોળવાડા અને ડીસીપી ઓફિસ સુધી આ સમસ્યા એટલી જટિલ છે કે ત્યાં બાજુ જ્યારે પણ સાફ કરાય થોડા દિવસો પછી ઉભરાઈ જાય છે। એટલે ત્યાં ખાસ કરીને નવી લાઈન નખાવવી જ પડશે, કેમ કે વર્ષોથી આ 5-6 વર્ષથી આ પ્રોબ્લેમ સોલ્વ થતું નથી, ટેમ્પરરી પ્રોબ્લેમ સોલ્વ થાય છે। એટલે અમે જ્યારે ચૂંટાઈશું તો એ વખતે આખી નવી લાઈન નાખીને પણ આ સમસ્યા સોલ્વ કરી દઈશું। અને હમણાં જે પ્રોબ્લેમ ચાલે છે ત્યાં એના માટે અમે ફોન પણ કરી દીધું છે। લગભગ આજે એ સમસ્યા આજે કાલે આ બિલકુલ બધું કમ્પ્લીટ એ કામ થઈ જશે, જે ડ્રેનેજનું કામ છે બધું। સ્થાનિકોનું એવું કહેવું છે કે મોટી ગાડી આવે સાફ સફાઈ થઈ શકે છે, તો શું થઈ જશે આ કામ? હા, એ તો મેં કીધું કે જે પણ ગાડી આવવાની ત્યાં બધું આવશે એ ગાડી મોટી હશે યા નાની ગાડી, પણ ગાડીની લગભગ મોટી ગાડીની જરૂર પડશે એટલે અમે કહી દીધું છે। એટલે આજે ગાડી આવી જશે અને સાફ સફાઈ થઈ જશે। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।